જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. ધારીના ડાંગાવદર ગામના દયાબેનના છૂટાછેડા વિશે મનસુખભાઈ રાઠોડને વાત કરે છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હા હા મનસુખભાઈ, મેં તમને પેલા ફોન કર્યો હતો. આ કોણ બોલો? હા, દયાબેન બોલું. દયાબેન ક્યાં, કઈ સમાજમાંથી? દલિત. આ બોલો ને દયાબેન. હા, મેં તમને નંબર મોકલ્યો હતો અને ફોટો મોકલ્યો હતો અને તમે નહોતું કીધું કે મને 5 દી પછી ફોન કરજો. બેન મને ભૂલાઈ ગયું વળી. હવે તમારે પાછું નવું કરવું પડે, મને મગજમાં ન રહ્યું. એવું છે? હા, કેમ કે કેસેટ વહી જાય છે તો વરી છે. મારું નાનું મગજ ક્યાં કામ કરે? મારે એક જ મગજ છે. એક તો કાઢ નાખ્યું. એવું છે? આ બહુ ઓડિયા વાયરલ થયા ને, હા હા. એમાં એક મગજ નીકળી ગયું, એક જ રહ્યું. મેં ફોન કર્યો, તમારા ઘર મહેમાન હતા, તમે નહોતા કહેતા કે મહેમાન છે પછી ફોન કરીશ. હા હાલો, હવે મને એક કામ કરો, તમારું નામ બોલો. મારું નામ દયા કિશોર સાવડા. દયાબેન કિશોર સાવડા. કિશોર હાલો, સાવડા. ઓમ રાઠોડ ની દીકરી છું, માવતર ને ત્યાં રાઠોડ છે તો. ચાવડા. આ દયાબેન કિશોરભાઈ ચાવડા. હા હા. હા ચાવડા. અને ગામ કયું કીધું? ડાંગાવદર. કયું ડાંગાવદર ધારી તાલુકો. કયું ગામ કીધું? એ ડાંગાવદર ધારી તાલુકો. હા, ડાંગાવદર. ડાંગાવદર. ડાંગાવદર અને તાલુકો ધારી. હા. તાલુકો ધારી. ઓકે. હું એની માટે એને કઈ બીજો જન્મ લઈ જાય ને, આમાં નહીં મેર કઈ. હાલો, હવે મારી વાત સાંભળો. હા બોલો. આ દયાબેન તમારું નામ લખી નાખ્યું, ધારી અને અમરેલી જિલ્લો. હા હા. અમરેલી. હવે આપણે શેના માટે હતું? મને ઈ લોકો એમ કે છે કે તમારે ઈ કે છૂટું કરવું છે અમારે. મારો કોઈ વાગ ગુનો નથી, બરોબર? એટલે તમારે એને છૂટું કરવું છે કે તમારે? એને કરવું છે, મારે નથી કરવું. એને છૂટું કરવું. છૂટું કરવા શું કામ? એનું કારણ એમ છે કે મને ઈવડા માનસિક ત્રાસ આપતા હતા. એટલે છૂટાની અપેક્ષા એની છે કે તમારી? એની. અને તમારે ત્યાં જવું છે? હા, મારે જાવું છે. બરાબર. દયાબેન કિશોરભાઈ ચાવડા, ડાંગાવદર. હવે તમારા સસરાનું ગામ કયું છે? સસરાનું ગામ જ ઈ છે અને માવતરનું ગામ છે આણંદપુર છે. હા, માવતરનું ગામ આણંદપુર. જો આણંદપુર ક્યાંનું આવ્યું? આણંદપુર આવ્યું જુનાગઢ જિલ્લામાં. ઠીક આણંદપુર જુનાગઢ. કાંઈ વાંધો ના. ડાંગાવદર વાળું. હવે તમારા ઘરવાળાના કોકના નંબર દ્યો કે એમાં માટે આપણે સમાધાનનો પ્રયાસ કરવા માટે તમારી મંજૂરી છે? હા હા, એમ હા, પૂછી પછી લો. આ ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે? હા હા. હાલો, તમારો ફોટો મોકલો. હા મોકલું, હાલો. હાલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. બે માણાનો ભેગો છે, આવી છે ને? ના, તમારો એક સિંગલ મોકલો ને પછી 2 જણાને મોકલો. તમારો એક ફોટો, કેમ કે વાત કરવામાં તમારે એકનો ફોટો મૂકવો પડે ને વચમાં તમારા 2 જણાનો ફોટો આવે. હવે તમને આ જે કઈ પ્રોબ્લેમ આપે છે શેના માટેનો છે? એટલે શેનું કહો છો? આ તમારા 2 જણા જે કંકાસ છે ઈ શેનો છે? ઈ છે માથાકૂટ છે અમને કામમાંથી, બરોબર? હું ઘરનું કામ કરું કે ઓલા નોખા છે એનું કામ કરું? મતલબ સંયુક્ત કુટુંબમાં રહેશો કે અલગ અલગ? અમે ભેગા જ છીએ, પણ મારા જેઠ ને હે ને ઈ નોખા છે. હા. એટલે ઈ ત્રાસ દે છે ને મારી નણંદ ત્રાસ દે છે ઘરમાં. મારી વાત સાંભળો. કદાચ બેન આપણે ભેગા રહેતા હોય, જો સંયુક્ત કુટુંબમાં રહેતું હોય તો રહેવું હોય ને તો થોડુંક સહન કરવું પડે ને, રાંધવાનું ને એવો બધો પોરો થઈને વધી પણ મારી વાત તો સાંભળો, હું અપંગ છું, બરોબર? હું ઈ ઘરનું કામ કરું કે આમ કરું, બેઠી અપંગ એટલે હાલું એક પગે અપંગ છો કે 2 પગેથી? એક પગે અપંગ છું, ઘોડી લઈને હાલું છું. બરાબર. અને એ તમારો ઘરવાળો હોય તો અપંગ હશે? નહીં, ઈ આ ચાલે છે. એટલે એને કઈ ખોટ કપાટ નથી? નહીં, એને કઈ ખોટ ખબર નથી. હા. પણ એમ નહીં તો પછી એના માટે તમે થોડુંક કંઈક એડજસ્ટ કરીને એકાબીજા થોડુંક કરી નાખો ને. એડજસ્ટ. કેમ તેનું કારણ છે કે છૂટાછેડા કરવા ને એવું બધું કરવું એમાં બેની બરાબર નથી આજની વાત એમ. હા, એટલે જ ને. એટલે થોડુંક સેટિંગ કરીને એડજસ્ટ કરો ને થઈ જાઓ. હા. હા, હું એને ફોન કરું છું. એ આ હું નંબર આપું. હા, નંબર આપી દો. હાલો, અને ફોટા મોકલો બેયના. યા. હા. હાલો. હા બોલો. તમારા ઘરવાળાનું નામ કીધું? દયા કિશોર ચાવડા.
કિશોરભાઈ ચાવડા. મોહનભાઈ ચાવડા. તમારા ઘરવાળાનું નામ શું છે? કિશોરભાઈ મોહનભાઈ ચાવડા. હા એમ તો કહું છું. હાલો. એ મોહનભાઈ બોલો ડાંગાવદર થી? હા એ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો, ક્યાંથી? રામોદ થી. રાજકોટ થી? એ રામોદ. રામોદ ઈ હા. ક્યાં આવ્યું? અહીંયા ગોંડલ પાસે. હા અરે મોહનભાઈ એવું હતું કે તમારે આપણે જે આપણે ઓલી છોકરી છે ને આપણે દયાબેન કિશોરભાઈ, હા એ રિયામણે છે ને, હા દયાબેન રિયામણે છે ને તમારા છોકરાની વહુ કિશોરભાઈ ને ઘરેથી હા વિકલાંગ છે ઈ. હા હા એટલે એના માટે મેં તમને ફોન કર્યો હતો. મેં કીધું ઈ કે મને કઈ તેડતા નથી ને મને હેરાન કરે છે ને મારે એને છૂટું કરી નાખવું છે ને મારે રહેવું છે ને એવું બધું હતું. હા 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 તો બરોબર. કેમ છે એમાં કેમ કરવું છે? ભાઈ અમારે જે કરવું છે એ તો બરોબર, ટૂંકું તો કરવું જ છે, પણ તમે એને કઈ પૂછ્યું નહીં હોય બીજું કે કારણે ટૂંકું કરવું એવું કઈ નહીં પૂછ્યું હોય? અમને હવે ઈ કે હું હેન્ડીકેપ છું ને વિકલાંગ છું એટલે અમને જે વાત કરી છે ઈ અમે તમને પૂછી છે પણ તમારા છોકરાને ને એને બેયને ભળે છે. હા હા એ વાત સાચી, હા પણ તમે એને આમ ખરેખર હાસતું તો પૂછ્યું છે ને કે ભાઈ કે કારણે આ છૂટું કરવાનું પણ ઈ છે? ગમે ઈ કારણે તમે કયો ને, કદાચ એને છુપાયું હોય તો મતલબ એટલે જ તમને ફોન કર્યો દાદા કે ભાઈ એને છુપાયું હોય તમે કહી દો. ઈ નો કે તમે કયો પણ મોળ કોક કયો સમજ્યા? છૂટું કરવાનો મતલબ શું છે? છૂટું કરવાનું બે ત્રણ એક મતલબ નથી, હા ઘણા મતલબ છે. એક તો પેલા નંબરમાં જુગાર રમવું, હા અહીંયા ઘરની અંદર જુગાર રમાય. એક તો અમે એનાથી બધાથી હાવ નફરત માણસો. એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે, નકર એમ કઈ કોઈને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે. આપડા છોકરા કોક રમતા હોય ત્યાં ગાંગાવદર માં તો નહીં, એમ હું નથી કેતો. બાજુના ગામમાં જઈને પૂછ લેવું કે જો દારૂ જુગાર આ વિષયમાં જો અમારો મકાન નીકળે તો ઈ બાઈ અમારે તો પછી એની હારે રમવા વાળા કોઈ ન હોય, એકલી બાઈ થોડી જુગાર રમી શકે. બહાર થી બોલાવે એનું. બહાર થી ક્યાં ગામના આવે છે? એ અમારા જ ગામના બોલાવ્યા હતા. પણ તમારા ગામના કોણ હતા? ભાઈ એ હોય જ નહીં, એને પૂછવાનું હવે. હા પૂછી લેવાલો એને. એટલે મતલબ ઈ કદાચ ઈ બધું એવું બીજી કઈ ઈ સિવાય કુટેવ છે કઈ એની? હા બીજી ઘરની અંદર પેશાબ કરવાની. પણ ઈ તો એને પગ નથી એટલે કદાચ હાલો ઈ વિકલાંગ છે એવું કહે છે. સમજ્યા? હા બીજું બીજા પાસેથી ખબર વગરના પૈસા લઈ લેવા. હા બરોબર. તમારો છોકરો છે ને કિશોર? હા ઈ ના આપો જીન. હાલ હાલે ભાઈ હાલ આ આવી નહીં ત્યાં માથાકૂટ મટે એક જાતની, એને કહી દે જાત તારે હોય એ ઓલા ગામ વાળા ભાઈ છે વકીલ, એ તને પૂછે છે શું વાંધો છે? હું વકીલ નથી દાદા, કઈ હું કાર્યકર છું. કાંઈ વાંધો નહીં, દિયોને વાત થઈ ગઈ. હે હાલો નાખો છો તે હે બોલાય છે ને યારે બોલવું એમ. કાંઈ વાંધો નહીં, તો ગઈઢું માણસ છે બોલે ઉપાધિ કરો મને પછી. બોલે કોક ને હારે વાત કરવી હોય તો. હે ભાઈ હાલો કોણ બોલો? એ ભાઈ મનસુખભાઈ બોલું ક્યાંથી? રામોદ થી. એ ક્યાં આવ્યું? ક્યાં? ગોંડલ માં. હા એ ગોંડલ પાસે. મનસુખભાઈ રાઠોડ? હા હમણાં ફોન કર્યો હતો ને અઠવાડિયા પહેલા? એ ભાઈ અઠવાડિયા પહેલા ફોન કર્યો હતો ને? હા પણ ઈ તેર પછી વાર ચર્ચા નો થઈ ને આપણે, પછી તમે કીધું પછી વાત કરશું. હા પછી આપણે વાત નો થઈ ને. હા હા એટલે પછી ફોન કર્યો આજે. તમારા ઘરવાળીનો ફોન હતો દયાબેન નો. હા તો એમાં તમારે શું છે, એકાબીજાને ભળે છે કે નથી ભળતું?
ફરક ન પડે પણ હવે એને કાર્ય એને જે કર્યું ને શું કર્યું? એને મને હું તો મૂકીને વહી ગઈ ને એટલે હવે નથી જોતી. ઈ બા હું તો મૂકીને વહી ગઈ હોય ઈ તને માવતરે ગઈ છે ને ઈ ક્યાં કોઈને લઈને વહી ગઈ છે? તે માવતરે ગઈ પણ તો એને અડધી રાતે થોડું જવાય. હવે એમાં કદાચ શું છે કઈ ભી પડી હોય પ્રોબ્લેમ હોય વહી ગઈ પણ એના માવતર જ ગઈ છે ને ઈ સિવાય બીજો જ કોઈ પ્રોબ્લેમ નથી. એમ નહીં, હા જો એ લોકો તમને જાણ કરી બરોબર, હા તો તમને ખબર પડી તો તમે અમને જાણ કરી ને. હા તો આણે એને બેન ને ફોન કર્યો, હા અમારા વહીવટ એની બેન હારે બરોબર, હા તો એને બેન ને અમને જાણ કરવી પડે કે ન કરવી પડે? હા હા પણ કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો કિશોરભાઈ, હા મતલબ હવે કોઈ આપણે એનો નિર્ણય શું લેવો છે? સમાધાન કરીને ચડી લ્યો, વાત થાય પૂરી. જે તમારો અમુક પ્રોબ્લેમ હોય એ બે સમાજના આગેવાનો વર્કિંગ કે ભાઈ હવે આવું નહીં કરે એવું કરી નાખો. એમ નથી વાત, તો તમે બાંયધરી બધી લઈ લ્યો હાલો. આપણે બાંયધરી લઈ લઈએ, મને મૂળ તમારે સમાધાન કરવું હોય તો તમે બાંયધરી લે, પણ તમારે સમાધાન નહીં કરવું હોય તો કોઈ નહીં લે. તમે જો તમારી બાંયધરી તમારા ખાતામાં લેતા હોય બધી, હા તો તમે તાર કરી હાલ. તમે સારી રીતે જીવતા હોય તમે જ બાંયધરી લઈ લે. સારી રીતે જીવવાનો ન હોય, બાંધવાનો હોય કોઈ બાંયધરી ન લે. અમે તો સારી રીતે જીવીએ છીએ, તે એને લીધી છે બરોબર. તમારા પપ્પા કઈ જુગાર રમે ને એવું બધું કરે છે, સાચું છે? જુગાર તો એને એક ફેરું રમી હતી અમારા ભાઈઓને રાત્રે બોલાવી. ભાઈ એ તો તમારે કઈક તહેવાર રહેશે ને તહેવારમાં જ રમ્યા હોય છે. તહેવાર હોય કે ન હોય, અમારે ઈ બાબતની નફરત છે બરોબર છે. સમજતા નથી. તમારે ત્યાં કણ ભાઈઓમાં કોક રમતા હોય તો આપણે ઘરે રમે, નકર ન રમે કહું. એ લોકોને ફોન કરીને બોલાવ્યા હતા એટલે આવ્યા હતા, કોઈ ન આવે. હું એમ કઉ છું કે રમતા હોય તો બોલાવ. આજ હું નથી પીતો અને મને તમે કહો કે હાલો બે પેક મારવા, હું થોડો આવવાનો છું. હા એટલે તમારા ભાઈઓ ની રમતા હોય એટલે અહીંયા બાજુમાં રમતા હોય તો કે આજે અહીં મારા ઘરે રમી, એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુગાર રમે, નકર થોડા રમે. મને પૂછવું જોઈએ ને. હા એની ભૂલ ગણાય. એનો માણસ તો મને ગમે તે કાર્ય કરું તેને પૂછવું પડે ને. પૂછવું પડે, પણ હવે તમારે ઘરે સ્વતંત્ર અધિકાર દીધો હોય પહેલેથી, આપણે રેર મૂક્યા હોય તો પછી રમવા જાય. આપણા ઘરે નાનું બાળક એને જેવું શીખવાડવું એવું શીખાય. એમ બાય આપણા ઘરે નવી આવી હોય જેને કેવી પઢાવવી કેમ રાખવી આપણે શીખવાડવું જોઈએ. આપણા ઘરે ભાઈઓમાં બધે જુગાર રમતા હોય ત્યાં કઈક રમવા જવા દે પછી કઈક તમારા ઘરે બરકે. અમારી છે જ નહીં અમારા ઘરમાં કોઈ કુટુંબ. અમારા ઘરમાં નથી પણ ભાઈઓમાં ક્યાંક ક્યાંક હોય. તમે કહો છો કે અમારા ભાઈઓના ઘરને બોલાવ્યા હતા તો એને ઘરે રમતા હોય તો જ આવે ને, ન રમતા હોય થોડા આવે. કોઈ વાંધો નહીં. સમાધાન કરીને ચડી લ્યો એકબીજા, ખોટા ખોટા કેસ કબેડા થાય ને એકબીજાને ભરણ પોષણ ભરવાની એવું બધું થાય. એવું ન થાય એવું સુખદ સમાધાન કરીને સમાજમાં જેટલા કેસ ઓછા થાય, ખોટા ડખા ન થાય અને ખોટા વિવાદ ન ફેલાય ને આવા અટાણે રિહામણા મનામણા છે એ ઘરમાં એકબીજા પતાવી લ્યો. એને ઘરે રહીને તમે તમારા ઘરે રહ્યો તો એનાથી કઈ જિંદગી ન જાય. એટલે પૂછાવું મને હું તો મૂકીને વહી ગઈ ને ભાઈ અડધી રાતે 12 વાગે. આજે તમે ઉઠાડીને કઈ પછી જા એ આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાંય જવું હોય તો આને પેલા ઉઠાડી જાય ને હુવા ન દેતી. એ પપ્પા સુધરે એમ નથી. એમ કે ઘરમાં પેશાબ કરવું એ વ્યાજબી તો કહેવાય ને. ભાઈ તો કદાચ વિકલાંગ છે, મારે વિકલાંગ છે ને. રાતે તમે રાતે કોઈ બાઈ માણસ હોય એને રાતે કદાચ એને પગ નથી, પગમાં છે જેને પ્રોબ્લેમ છે લેંગર છે તો પછી એને શું કરે એમ? લેંગર છે તે આટલું બાથરૂમ બનાવ્યા હતા ભાઈ. હા તો એ ભૂલ થઈ ગઈ તો એવું નહીં કરે, વાત કરી દઈ. અને આમ ઘેર કામ કરતી બેઠી બેઠી કામ કરવાનું બરોબર. અને તેથી એની બેન આવી તેથી એને લાજીમ ક્યાંય પગ લપટ્યો નહીં. આમ કીધું મારે પગ લપટે બરોબર. અને તેથી હું રૂમમાંથી થઈ હોસ્ટેલમાં હાલી ગઈ તો અહીંયા ક્યાંય એનો પગ લપટ્યો નહીં. કાંઈ વાંધો નહીં, મટાડી દો બધું, સુખ શાંતિથી જીવો. હું એને વાત કરી લઉં છું, એવું નહીં કરે. ગમે તે કાર્ય કરવું એ 24 કલાક મારે ક્યાં હાજરી દેવી હોય. એ કાંઈ વાંધો નહીં. હવે તમે કોઈ એટલા બધા મોટા માણસો નથી, બધા નાના માણસો હોવ એટલે બને ત્યાં સુધી આવા સીપડામાં ન આવી એવું કરીને પૂરું કરો. નકર એમાં વકીલ સલાહ દે તરત જ કેસ થાય ભરણ પોષણ ભરવું પડે. તો એની કરતા ભવાડા વધારે એની કરતા ટૂંકા કરો ને મારા ભાઈ. હા સુધરી જાવ એકાબીજાને. મામૂલી બાબત છે, એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી. હા તે તમે 5 જણા આવ્યા અહીંયા
દીકરી વાળા ન આવે, આપણે દીકરા વાળા જવું પડે. કઈ દીકરી વાળા ક્યાંય તમારા ઘરે ન આવે. કોઈ એવી બધી છોકરી વધારે ન હોય કે તમારા ઘરે પૂછવા આવે કે હા ભાઈ તું મારી છોકરીને રાખે. એ બધી આપણે 5 જણાને લઈને જવાનું હોય. બાકી તો 22 વર્ષ પીડ્યું રહે કોઈ તમારા ઘરે પૂછવાય નહીં આવે. અને હાથે રોટલા કરીને ખાવાનું રહે એની કરતા. એમ નહીં. હા તો એને પૂછાય ને તાર ધણીયારે કેટલીક વાત કરી છે ફોન કરીને કઈ. ઈ તો પછી બગડ્યા પછી કોઈ ન કરે ઈ થઈ જાય. આપણે પ્રેમ તૂટી જાય પછી કાંઈ ન થાય. પ્રેમ હોય તો વાત કરે, પ્રેમ હોય તો ગમે ઈ થાય. તો પ્રેમ હોય ગમે એવું હોય તો ઢાંકી દઈએ, પ્રેમ ન હોય તો ન હોય એવું ઊભું કરીએ. એને બેન બનાવી છે તો એને કઈ ફોન તો કરીને પૂછાય તો ખરા ને. હવે વાત કરી લો હાલો. થોડાક દીમાં તેડી આવો છે વાત કરી દઉં છો ને. હાલો કોણ? હું એને વાત કરીને ફોન કરી દઉં છું. તમે 5 જણા ગમે જાજો અને જઈને તેડી આવજો. અને હવે આવું ન થાય એવું 5 જણા વચ્ચે બાંધરી લઈ લીજો વાત પતાવી દેજો. એવું લાગે મને વાત કરાવજો. હા તમે બાંધરી લેવો ને મારી હા લઈને મને ફોન કરાવજો ને કહી દઉં છું. અટણ ફોન માંથી કહી દઉં છું. શું તમે વાત કરો યાર. આ મારો નંબર છે, નંબર લખી લેજો. એમને હાલે ચાલે જો મરવાની ધમકી આપતી હોય એમ મરદ કાંઈ ન થાય એવા કેટલાય મરી જાય છે એમ કાંઈ ન થાય તો મરી જાય બધાને હાલવતા ન જાય. આમાં જગત થી બધા મરી જવાના, કોઈ જીવવાનું નથી. એ બધી ખોટી ફૂગી. હા એ હું છે ગમે તેમ કરીને ભાઈ આંધો ગવડો થાય ને તો ભૂલે નહીં એલા લખણ બરોબર. હવે એવું હોય સાંભળો, આવી એકાબીજાને ભૂલ હોય ને સુધારવી પડે. આની લેબોરેટરી નથી આવતી. લખણ એના ભૂલાય એમ નથી. એ ભૂલાઈ જાય તો ન ભૂલાય હોય કાપી નાખો, છૂટું કરી નાખો. તમારે ન ભૂલાતી હોય બીજી કરી લો. તમારે બાયું બધી દઈ દે ને હમણાં પછી તરત બીજી છોકરી રાહ જોઈને બેઠી છે ને ગાડી છૂટાયેલી તરત દઈ જ દઉં. જવાબદારી નથી કરવાની હોય ઈ ગમે તે આખી વાત સમજતા ભાઈ. હું એમ કઉ છું કે અટણ ક્યાંય બાવર નથી બાંધ્યું. આજ નો બાંધ્યું હોય તો કાંઈ નથી પણ ઈ તમારે પૂછવાની ક્યાં જરૂર છે. હું યાર કાર્યકર છું હું તમે શીખ્યું ને હૈયા કરું. હું તમે ના તો તમે બધા તમારી રીતે તમે ભાઈ જો આગેવાન હોય ને એને સાચું બોલવાનું હોય ને આગેવાન કહેવાય. તો હા બાપા હા તમે હાચા છો, હા બાપા હા હાચા છો એમ ન હોય. તમે જોકો અમારે બોલવાનું એટલું સ્પષ્ટ વક્તા તરીકે જ બોલવાનું હોય. અમારે તમે એમ કે ના તું હાચો છો ને ઓલી હાચી છે. હું એમ કઉ છું કે એની ભૂલ છે એને આપણે કહી દઈએ. 5 સમાજના આગેવાનો થકી કહી દઈએ. બાકી બીજું એમાં શું આવે. હા તો એ બરોબર છે પણ એમ હોય બાકી તમે કહો કે હવે હાલે એમ જ નથી, આમ નથી, તેમ નથી, તો એમ થોડું થાય. એ છૂટું થાય કે ન છૂટું થાય પણ એ પ્રશ્ન તમારે કરવાની ક્યાં જરૂર છે. હવે તો અટણ હું આ સમાજમાં જ તમે પૈણવા ક્યાં જાઓ. હું સમાજ કાર્યકર છું. નો પરણે તો કાંઈ વાંધો નથી. નો ભાઈ આવે પરણે જો તમારો પૂરો થવું હોય તો શું કરી નાખો. એ તમારે જવાબદારી લેવાની નથી. ભાઈ એ મારે બધી જવાબદારી સમાજ કાર્યકર ને બધી જવાબદારી લેવાની હોય. હું મારે લેવાની નથી. સમાજ ભલે જાય. હા તો તમે જાન લઈને ગયા હતા હું કઈ બીજી ના લઈને ગયા હતા. સમાજના જ બધા આવે અને આમાં તેડવા જાવ સમાજના જ આવે. હું તમારે લેવાની જવાબદારી નથી. અમારી જવાબદારી આવે. અમે તમને સમજાવવા માટે ફોન કર્યો. એનો સમાજ હતો તો એના માવતર ક્યાં ગયા હતા તે દી. એના માવતર અટાણે કોઈના માવતર ન હોય. ઈ તો લાડવા ખાવા અટાણે 50 જણા હોય. પછી હટાહાટી બોલે તો કોઈ હટાહાટી બોલાણી મારી એક વિસાણી એવું થાય. ત્યાં બબાટી બોલે તો ઓલો કે મેં ભર્યું નતું મને ખબર નથી. ઈ તો લાડવા ખાવા 50 જણા આવે. એનું કાર્ય કર્યું તો એના ભાઈઓ કે મા બાપ કોઈ નહોતા. અચાનક એવું એવા એના કોઈને ભાઈઓ નહીં. બધા ભાઈઓમાં એવું હાલતું જ હોય. અટાણે કીના ભાઈઓ ત્રાજવા તોળાય બધાને ભાઈઓ હોય. તમારા ભાઈઓમાં એમ હાલતું હોય. તમારા ભાઈઓમાં બધા એક ત્રાજવા ન હોય. ત્યાં તમારા ભાઈને પૂછો એટલે તમારી થોડી ઝીણા મોટી હલાહાલી હાલતી હોય. હા એટલે એ કેસેટ કાપી નાખો અને બાઈને તેડી લ્યો. બાઈ તેડી લ્યો મજા આવી છે. બાકી મજા નહીં આવે. બાઈ વગર નકામું. મારી બાઈને હું રેડી જ મૂકતો નથી. કરી કઈ ચા પીવામાં બાઈ હામી જોઈ, ખાવામાં બાઈ હામી જોઈ. નકર મને ખાવું જ ભાવે ને લ્યો. આવું તમે થાય છે. તમે તમારી બાઈને હામી બિહાડીને ખાતા શીખી જાવ. તમારું લોહી ચડી જાય. એક શેરે કાઢી નાખ્યું બધું. ઈ તમારે ક્યાંક નળી તૂટલી છે, ક્યાંક રગ બગ તૂટી ગઈ છે એટલે વયું જતું હોય. પછી કેટલું સડાવું. તો બાઈને લોહી હોય એકાદ બાટલો ઈનો લઈ લીજો. કા તમે એનું લોહી પીવું કા તમે પણ બે લોહી પીતા બંધ થઈ જાવ. 2 ફેર તેનું લોહી સડાવ્યું કે પછી કેટલી તમે બે સારી રીતે રહ્યો. એક બાટલો હું લોહી દઈ તમારું ઘટી ગયું હોય. અમારે કોઈ લોહી જોતું નથી. તો ભલે તો તમે હવે શાંતિથી જીવો અને સારી રીતે રહ્યો એવી અમે પ્રાર્થના કરો. હા ફોનમાં ચાર્જિંગમાં પડ્યો હતો. હાલો ભલે પડ્યો. હાલો મારી સાંભળો. મેં અમારા કિશોરભાઈ વાત કરી. હા હવે કે કઈ પેશાબ પાણી ઘરમાં કરે છે ને એવું બધું કહે છે. હા એટલે એવું બધું જે કઈ આપડા લખણ અમુક કૂટે હોય એમાં થોડોક સુધારો લઈ લીજો. હા અને કઈક જુગાર રમવા કે બધાને બરકત છે ને અમારા ઘરમાં જુગાર રમાડે ને કોઈ જુગાર રમતા નથી. ખોટી વાત છે. ફોટા મોકલ્યા છે. હા ખોટી છે. ફોટા મોકલ્યા ખોટા.
મોકલાઈ જી કો ફોટા ઈ. તો કઈ મોકલાઈ દો. પણ તો તમે કહો છો કે તો કઈ ફોટા મોકલાઈ દો, પણ તો આ મારા મોકલાય ઈ ખોટું. આપણે રમવા જુગાર રમ્યા તક રમ્યા જ નથી. ઈ મા બાપ ને વાત તહેવાર રમી હતી, ઈ ફોટા પાડ્યા છે ઈ. હા પણ ઈ તમારે એના ભાઈઓમાં કે મારા ભાઈઓ ને ઘરે બરકીને રમાડ્યા તેમ કે નહીં ઈ ખોટી વાત છે. ઈ ભાઈ ને પૂછી લ્યો તો, જી ભાઈ ને રમાડ્યા છે એને કે નામ તો છે ને. હવે ઈ મને નથી ખબર. આવું કીધું ભાઈ જે હોય છે, પણ હવે એમાં થોડોક સુધારો લઈ અને તમે તમારું ઘર બાંધો. હા તી કઈ નકર તમારું ઘર બધેનું બાંધવામાં મારું ભાંગ નહીં, ધ્યાન રાખજો પાછા. હા નહીં ભાગે નકર તમારા ઓડિયો સાંભળીને મારી બાઈ કાલની રિહાણી ઈ કઈ મારો નહીં નહીં ભાગે બસ. હે નહીં તમે દુઆ કરો તમારા ઘર આંધું ભેગું મારું ભાંગ નહીં, એવું ધ્યાન રાખો. હા બસ નકર હવે અટાણે કોઈ બીજી બાઈ દે એમ નથી, અટાણે બીજે ક્યાંય પ્રેમ કરીએ થાય એમ નથી. હું હલવાનો છું એટલે તમે ગમે એમ કરીએ અને મારું હાલન એવું રાખો ભાઈ સાહેબ. હા તી કઈ વાંધો નહીં રમતારે. હાલો હું એને કહી દઉં છું, બીજે કઈ ઉપાધિ ન કરતા ને તમે તમારી રીતે 2-5 જણા આવે એટલે સમજૂતી કરીને એવું ન થાય એવી બાંયધરી લેજો. હા હો અને આ જે કઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા ન થાય. હવે નો થાય પછી તમારે બાપુજી ઠેકાણે કેવા રાઠોડ છો તો બેન હું રાઠોડ મારી વાત દીકરી સાંભળો, છું. આમાં બેન વાત એ છે, બધી વાત સાચી છે. અમે બધાને બાપુજી બનીને જ કામ કરીએ છીએ, તો બાપુજીનો કઈ ઉલાળ્યો કરે છે ને તે બાપુ કોઈ તો જડતો નથી, મરાઈ જાય. નો થાય ઉલાડ્યો. હું આ તમારી દીકરી તમારા લોહી જ બોલે છે. કાંઈ વાંધો બેન, હાલો ઉપાધિ ન કરતા, થઈ જાય. હું એને મેં ભલામણ કરી છે, પણ હવે એ થોડાક તમે એને ઘરે લીધા છે એટલે થોડાક હવે 5 માણસો કે એવું કરજો ને. આ ઓડિયો અત્યારે વાયરલ કરું છું સમાધાનનો. યા ભલે હાલો.